તમે પણ મારી જેમ આવી રીતના વિડીયો ઉતારતા હશો તો તમારે પણ બેકગ્રાઉન્ડમાં લાઇટની જરૂર પડતી હશે. તો હું આજે તમારા માટે લઈને આવ્યો છું એક લાઇટ. એને આરજીબી તો ન કહી શકીએ તો પણ લાઇટ છે. આ છે લાઇટ, આવડી નાનકડી અમથીકડી લાઇટ છે. તો તમને કેમ્પિંગમાં કેટલી બધી વસ્તુમાં તો ઉપયોગ થાય છે, પણ તમારે યુટ્યુબમાં તો ઉપયોગ થાય છે. તો આમાં તમને કેટલી બધી વસ્તુ ફંક્શન ને બધું આપે. એટલે આછી ડીમ, આછી લાલ, ફ્લેશ લાઇટ, બધી એવી લાઇટો આવે. પછી આનેથી તમે તમારી હવે તો આવતી ઓલી સોડાની કાચની બોટલ હોય ને એનું ઓપનર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી તમે ક્યાંક અમે એક સિસોટી પણ આપેલી છે આપણે, અને એક લાઇટર છે. અને આ કેમ્પિંગ માટે આ બધા ફંક્શન ને બધું આપેલું. આ મેં પરચેસ કરી માત્ર 200 રૂપિયામાં. તો તમારે પણ લેવી હોય તો લઈ લેજો, તમારા વિડીયોમાં કામ આવશે. તો ચાલો હવે આને અનબોક્સ કરીએ. બોક્સમાં હવે કાંઈ નથી. પેલા આપણે મળી જાય એક યુએસબી કેબલ, આવડું કે આપણે કંઈ કામનું નથી તો આને મૂકી દે. પછી મળે છે એક હા કંઈક હતું આમાં દોરીને ભર્યો, જોઈ લો બોક્સમાં કામ. હા, અને તમે તમારા ગળામાં આમ રાખવાનું છે, આ રીતના પહેરવાનું. પછી જો મેન ઉપર આવી ગઈ હવે લાઈટ. અત્યારે વધારે વગાડવાની જરૂર નથી. તો ઓલું આપણે જોયું હતું ગળામાં ટીંગાડવાનું લગાડી. આમાં એક લોક છે આવી રીતના, આને આપણે આમ નીચે કરશું ને તો આ ખુલશે. તો હાલો આને આપણે આની અંદર રાખીએ, આને આપણે ગળામાં રાખીએ આવી રીતના, અને આમે થઈ ગયું. હા, તો હવે હું તમને આરજીબી લાઇટ બેકગ્રાઉન્ડમાં લઈ દેખાડું. તો બન્યા રહ્યો આ વિડીયોમાં.
આવી રીતના કંઈક બેકગ્રાઉન્ડમાં આવી થઈ હોય છે. મને તો નથી દેખાતું. અહીંયા આ લાઇટને પકડી રાખી એટલે આટલામાં મારે આવતું હોય છે, આટલામાં વ્હાઇટ લાઇટ આવતી હોય છે અને સામેથી એ વ્હાઇટ લાઇટ, આટલામાં લાલ હશે. તો આમાં બીજી લાઇટ પણ આપણે કરીએ. પેલા વ્હાઇટ લાઇટ નોર્મલ, ડીમ, આ ડીમ, આ પીળી થઈ ગઈ હવે લાઇટ, આ પીળી થઈ ગઈ છે લાઇટ. તો હવે થોડી કાચી થઈ ગઈ. પછી આ લાલ થઈ ગઈ. હવે આનો મસ્ત ફીચર લબક જબક. તો બસ આવું કંઈક હતું આ લાઇટનું. અને અહીંયા ચાર્જિંગ પણ દેખાય કેટલા ટકા છે. તો કેવી લાગી આ લાઇટ તમને કોમેન્ટમાં જરૂર લખજો. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય. બાય બાય.